નમસ્કાર મિત્રો આજે તમારી સમક્ષ મકર રાશિના જાતકો માટે 2025 કેવું જશે? આપના 2025માં શનિ ભગવાન શું ફળ આપશે? રાહુ ભગવાન આપને શું ફળ આપશે? અને બૃહસ્પતિ કેતા ગુરુ ભગવાન આપને શું ફળ આપશે? 12 માસમાં કયો માસ આપના માટે ઉત્તમ બનશે? કયા માસમાં આપણે સાવધાની રાખવી જોઈએ? સવિસ્તાર સાથે આજે આપણે ચર્ચા કરશું. સાથે કયા ઉપાયના માધ્યમથી 2025 આપનું ઉત્તમ બની શકે એ પણ વિશેષ ઉપાય તમારી સમક્ષ જરૂર રાખશો. એટલે એમ કહી શકાય કે મકર રાશિના જાતકો માટે આ વિડીયો ખૂબ જ ખાસ છે. સૌથી પહેલા ગ્રહોની ચર્ચા કરીએ તો શનિ ભગવાન છે જે વક્રીની સ્થિતિ છોડીને માર્ગી થઈ ગયા છે. 15 નવેમ્બરથી આપને બીજા ભાવમાં શનિ ભગવાન છે માર્ગી થઈ રહ્યા છે. પહેલા શું થઈ રહ્યું હતું? તો સૌથી પહેલું નુકસાન એ થતું હતું કે આપની આવક કરતા જાવકનો દર વધી જતો હતો. આપના વાણીથી આપના જે વિવાદનું કારણ બનતું હતું. આપના પરિવારમાં ખૂબ ઝઘડા થતા હતા. હવે શનિ ભગવાન માર્ગી થવાથી આમ તો આપણી રાશિના સ્વામી પણ શનિદેવ છે. સાથે શનિ ભગવાન માર્ગી થયા એટલે આપના જીવનમાં ધન કરતા જે ધનની આવક હતી એ પણ વધવા લાગી છે. સાથે પરિવારના સંબંધોમાં પણ પ્રેમનો વધારો થયો છે. વાણી ઉપર પ્રભુત્વ આવ્યું છે, જેનાથી ઘણી બધા આપના જીવનની અંદર પરિવર્તન આવી રહ્યા છે. સાથે શનિ ભગવાન છે આપના રાશિ સ્વામી તો છે, પણ સાથે સાથે શનિ ભગવાન અત્યારે દ્વિતીય ભાવમાં છે. દ્વિતીય ભાવ છે એ ખાસ કરીને ધન ભાવ હમણાં આપણે ચર્ચા કરી છે. એટલે કે ધન ભાવની અંદર આપ જે વેપાર કરતા હતા, વેપારની અંદર સાથે કોઈ બિઝનેસ કરતા હતા, એમાં આપે જે ધનનું રોકાણ કર્યું હતું પણ રોકાણનું આપના જીવનમાં પ્રાપ્ત થવાનું હતું એ પ્રાપ્ત જરૂર થશે. હવે વાત કરીએ આપના શનિ ભગવાન જે માર્ગી થયા છે એમાં પણ પરિવર્તન આવશે. ક્યારે આવશે? 30 માર્ચથી એ શનિ ભગવાન મીન રાશિમાં આવશે, એટલે કે ત્રીજા ભાવમાં આવશે. ત્રીજો ભાવ છે એ સાહસનો છે, ભાઈ બહેનનો છે. સાથે આપના જીવનમાં ભાઈ બહેન સાથે જે ઝઘડા થતા હતા તેમાં પણ લાભ થશે. અને આપ કોઈ પણ સાહસ કરતો એમાં આપણે સિદ્ધિની પ્રાપ્તિ થશે. પણ મિત્રો એક વાત યાદ રાખવી ખૂબ જરૂરી છે કે આપના જન્મગ્રહો કઈ સ્થિતિમાં છે એ જોવા ખૂબ જરૂરી છે. જે પણ આપણે ચર્ચા કરીએ છીએ એ ચંદ્ર રાશિના આધાર ઉપર ચર્ચા કરીએ છીએ. આપની મકર રાશિ હોય તો આ વિડીયો સંપૂર્ણ રીતે આપના ઉપર અસર કરી શકે છે. સાથે આપની મકર રાશિ ન હોય અને આપના બે નામ હોય, બે રાશિ હોય તો આપની જન્મકુંડળી પ્રમાણે આપના જીવનમાં અસર કરી શકે છે. જો મિત્રો આપનો શનિ ઉચ્ચનો હશે, આપનો શનિ ભગવાન છે એ સ્વરાશિમાં હશે તો આપના જીવનમાં પરિવર્તન આવશે. પણ આપણી જન્મકુંડળીમાં શનિ ભગવાન નીચ ભાવમાં આવશે, પાપ ગ્રહોની દ્રષ્ટિ હશે, અશુભ સ્થાનમાં હશે તો શનિ ભગવાન અશુભ ફળ પણ આપી શકે છે. જો આપને આપણી જન્મકુંડળી વિશે જાણવું હોય તો આ નંબર દેવામાં આવ્યા છે. આ નંબરમાં આપ સંપર્ક સાધી શકો છો. સંપર્ક કરવાનો સમય, એપોઇન્ટમેન્ટ લેવાનો સમય, જ્યોતિષ જોવાનો સમય સવારે 10 વાગ્યાથી લઈ અને બપોરના 1 વાગ્યા સુધી છે. સાંજે 5 વાગ્યાથી લઈ અને રાત્રે 9 વાગ્યા સુધી છે. આ સમયે આપ કોલ કરી અને એપોઇન્ટમેન્ટ નોંધાવી શકો છો. આમ આપણે ઓનલાઈનની વ્યવસ્થા રાખી છે. ઓનલાઈન માટે આપનું નામ, જન્મ તારીખ, જન્મ સમય, જન્મ સ્થળ વોટ્સઅપ નંબરમાં મોકલી આપશો. સુનિશ્ચિત દક્ષિણા મોકલી આપશો એટલે આપને સમય દેવામાં આવશે અને સમય સાથે આપને કુંડલીનું વિશ્લેષણ કરી દેવામાં આવશે. સાથે આપને શાસ્ત્રોક્ત ઉપાય, આપની સમસ્યા પ્રમાણે સરળ ઉપાય પણ આપને બતાવવામાં આવશે. મિત્રો, ઘણા બધા મિત્રો કેવલ વિડીયો સાંભળે, સ્ટાર્ટ કરે અને ગમે ત્યારે કોલ કરે. મિત્રો, દરેક વિડીયામાં સમય સૂચક કરીએ છીએ, સાથે સમય લખેલો પણ છે. આપ પહેલા વિડીયો સાંભળી લ્યો અને ઘણા બધા મિત્રો કોલ કરીને પોતાની રાશિ કહે તો એમ કોઈ વ્યક્તિ તૈયાર હોતા નથી. આપ એપોઇન્ટમેન્ટ માટે આ નંબર દેવામાં આવ્યા છે કે આ નંબરમાં આપ સંપર્ક કરો, આપણે એપોઇન્ટમેન્ટ મળશે અને એ સાથે આપની કુંડળીનું વિશ્લેષણ કરી દેવામાં આવશે. સાથે આપની પાસે જન્મ તારીખ ન હોય, જન્મ સમય ન હોય તો આપને રૂબરૂ મુલાકાત કરવાની રહેશે. પ્રશ્નકોના માધ્યમથી આપને દરેક વસ્તુ કહેવામાં આવશે. મિત્રો, હવે વાત કરીએ બૃહસ્પતિની. તો બૃહસ્પતિ આપના પંચમ ભાવમાં છે. સૌથી તો બૃહસ્પતિ વૃષભ રાશિમાં છે. તો એમ કહી શકાય કે એ ગુરુ ભગવાન છે, બૃહસ્પતિ છે એ આપના માટે ફાયદાકારક બની શકે. આપના લગ્ન થઈ ગયા છે અને આપણે સંતાનની ઈચ્છા છે તો સારા યોગ નિર્માણ થઈ રહ્યા છે.
પંચમ ભાવ છે એ વિદ્યાનો ભાવ છે. વિદ્યાર્થી બંધુઓ માટે એ સમય ખૂબ સારો છે. સાથે ગુરુ બૃહસ્પતિ પણ પરિવર્તન કરશે. ક્યારે પરિવર્તન કરશે? તો એ ગુરુ ભગવાન છે એ છઠ્ઠા ભાવમાં આવશે. તો છઠ્ઠા ભાવમાં આવવાથી ખાસ કરીને આપના શત્રુઓ આપને જે હેરાન કરે છે એ શત્રુઓ ઉપર આપણો વિજય પ્રાપ્ત થશે. પણ આપણે એક વાતની સાવધાની રાખવી ખૂબ જરૂરી છે કે આપણે કોઈના વિવાદમાં પડવું ન જોઈએ. સાથે આપના ગુરુ ભગવાન છે એ ખાસ કરીને રોગ ઉત્પન્ન કરે તો આપણે ખાવામાં, સ્વાદિષ્ટ ખાવામાં ખૂબ સાવધાની રાખવી જોઈએ. જ્યારે આપણે કોઈ પણ પ્રકારની બીમારી હોય ત્યારે યાત્રા કરવા ન જવું જોઈએ, મુસાફરી કરવા ન જવું જોઈએ, જેનાથી આપણી સ્વાસ્થ્ય સારું રહી શકે. સાથે મોસાળ પક્ષમાં આપણા સંબંધો જે પણ તૂટી ગયા હોય અથવા આપણા સંબંધોની ઉપર કોઈ પણ પ્રકારનો પ્રેમ ઘટી ગયો હોય તેમાં પણ ગુરુ ભગવાન બૃહસ્પતિની અસર થવાથી એ સંબંધો પણ સારા થશે. હવે વાત કરીએ રાહુની, તો રાહુ ભગવાન આપના તૃતીય ભાવમાં છે. એ પણ રાશિ પરિવર્તન કરશે. તૃતીય ભાવમાં હોવાથી એક તો આપણા ભાઈ બહેન સાથે વિવાદમાં ન પડવું જોઈએ, જેનાથી આપણા જીવનમાં એ કૌટુંબિક પ્રશ્નો ઊભા થાય. સાથે સાહસ કરો એ ખૂબ જરૂરી છે, પણ સાહસ સાથે આપણે એવું કાર્ય ન કરવું જેનાથી આપણે ધનનું વધારે નુકસાન થાય. અને ધન નુકસાન થવાથી માન સન્માનની ખોટ આવે છે, યશ કીર્તિનો ઘટાડો થાય છે. એટલે ખાસ કરીને સાહસ કરતા વ્યક્તિ શેર બજારમાં અથવા કોઈ પણ જગ્યાએ પૈસા આપ જે બ્લોક ન થઈ જાય, આપ એવા વ્યક્તિને પૈસા ન દેવા જોઈએ જેના સંબંધો ખૂબ નજીકના સમયમાં આપના પ્રાપ્ત થયા હોય. વિશ્વાસુ પાત્રને આપણે પૈસા દેવા જોઈએ જેનાથી એ પૈસા પરત ફરી શકે. મિત્રો, હવે વાત કરીએ ખાસ કરીને કયો માસ આપણા માટે શુભ બનશે, કયો માસ આપણા માટે સાવધાનીનો છે. પણ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે. મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો, તમારા મિત્રોમાં શેર કરજો. સાથે મિત્રો, આપની જન્મ કુંડળીમાં શનિ ભગવાન કઈ સ્થિતિમાં છે એ ખાસ કરીને કોમેન્ટ્સ બોક્સમાં જરૂર લખજો. પણ મિત્રો એક વાત યાદ જરૂર રાખજો, કોમેન્ટ્સ બોક્સની અંદર આપની જન્મ તારીખ, જન્મ સમય, જન્મ સ્થળ આપ લખશો નહીં. એમ કે મિત્રો કોમેન્ટ્સ બોક્સમાં જે કલ્યાણ માટેના પ્રશ્નો હોય છે એના ઉત્તર આપીએ છીએ. આપને વ્યક્તિગત મળવું હોય, વ્યક્તિગત કોઈ પ્રશ્ન હોય તો નંબર દેવામાં આવ્યા છે. મિત્રો ખાસ કરીને સૌથી પહેલો માસ છે એ જાન્યુઆરી માસ, એટલે કે જાન્યુઆરી માસની અંદર આપનો મધ્યમ રહેશે. આપ જે બિઝનેસ કરો છો એ બિઝનેસમાં આપને પ્રગતિ થવામાં ખૂબ મહેનત કરવાની જરૂર પડી શકે છે. સાથે આપને શેર બજારથી દૂર રહેવું જોઈએ પ્રથમ માસની અંદર. બીજો માસ છે ફેબ્રુઆરી માસ, એ તમારા માટે ધન લઈને આવી રહ્યું છે. એટલે કે આપ જે બિઝનેસ કરો છો એ બિઝનેસમાં આપનો ગ્રોથ વધશે. આપ કોઈ વિદેશથી કોઈ બિઝનેસ કરો છો ત્યાં પણ આપનો ગ્રોથ વધશે. આપ જ્યાં નોકરી કરો છો ત્યાં આપની પદ ઉન્નતિ થવાના પણ યોગ નિર્માણ થઈ રહ્યા છે. હવે વાત કરીએ ત્રીજા માસની, તો ત્રીજો માસ આપના ઘરે સારા પ્રસંગો આવી શકે છે અથવા કોઈ મોટી વસ્તુ આપ ખરીદી શકો છો. આનંદના દિવસો કહી શકાય. પણ મિત્રો એક વાત યાદ રાખવી ખૂબ જરૂરી છે કે આપ ચિંતા ખૂબ કરો છો જેનાથી આપનું સ્વાસ્થ્ય પણ બગડી શકે છે. હવે વાત કરીએ ચોથા માસની, તો ચોથા માસની અંદર આપના જીવનમાં પરિવર્તન તો આવશે પણ સાથે આપને વિવાદથી બચવું પડશે. સાથે મિત્રોના વિવાદમાં ન પડવું જોઈએ, સગા સંબંધીના વિવાદમાં ન પડવું જોઈએ જેનાથી આપને કોઈ પણના સંબંધો તૂટી જાય. એટલે ચોથો માસ વિવાદથી બચવાનો માસ કહી શકાય. પાંચમો માસ છે એ મિત્રોનો સહયોગ મળશે. આપ જે કાર્ય કરો છો એ કાર્યમાં મિત્રોના સહયોગથી આપ આગળ આવી શકશો. આપ વિદ્યાર્થી છો તો વિદ્યાર્થી માટે પણ પાંચમો માસ સારો છે. આપણે કોઈ પણ જગ્યાએ એડમિશનની ઈચ્છા છે તો એમાં પણ યોગ સારા નિર્માણ થઈ રહ્યા છે. હવે વાત કરીએ છઠ્ઠા માસની, તો છઠ્ઠો માસ છે તમારા માટે શુભ બનશે. આપણા જીવનમાં પરિવર્તન આવશે. આપ સ્થળાંતર કરવાના યોગ નિર્માણ થઈ રહ્યા છે. એમ કહી શકાય કે નવું મકાન આપની ખરીદવાની ઈચ્છા છે એ જરૂર પૂર્ણ થઈ શકે છે. અથવા એક શહેરમાં આપ રહેતા હોય તો બીજા શહેરમાં પણ જવાના યોગ નિર્માણ થઈ રહ્યા છે. સાથે વિવાહના યોગ પણ બની રહ્યા છે. સાથે હવે વાત કરીએ સાતમા માસની, તો સાતમો માસ છે આપના શત્રુ ઉપર વિજય મળી શકે છે. આપણી ઉપર કોઈ પણ પ્રકારના કેસ ચાલતા હોય, આપણી ઉપર સત્યતાથી જીવન જીવતા હો છતાં આપણે જે હેરાન કરતા હોય અને આપણી માથે કેસ કર્યો હોય તો તેમાં આપણે રાહત મળી શકે છે. હવે વાત કરીએ આઠમા માસની, તો આઠમો માસ આપના માટે સંબંધોમાં સારો છે. એમ કહી શકાય કે આપના સગાવાલા મિત્રો તરફથી સહયોગ મળી શકે છે. આપનું માન સન્માન વધી શકે છે. યશની કીર્તિ પૂર્ણ થવાની છે. રાજનીતિમાં જોડાયેલા છો તો ત્યાં પદ ઉન્નતિ થવાની છે.
આપની લોકપ્રિયતા વધી શકે છે. હવે વાત કરીએ 9મા માસની, તો 9મા માસ આપના માટે મધ્યમ રહેશે. ખાસ કરીને જ્યાં નોકરી કરો છો એ નોકરીની અંદર આપણા સહકર્મચારી છે એના સાથે આપણા કોઈ પણ પ્રકારના વિવાદ ન થાય, જેનાથી આપણી પદોન્નતિ થવાની હોય એ અટકી જાય. સાથે આપણા બોસ સાથે આપણા સંબંધો તૂટી જવાથી આપણી નોકરી ન ચાલી જાય એની સાવધાની રાખવી ખૂબ જરૂરી છે. હવે વાત કરીએ 10મા માસની, તો 10મા માસ પણ આપણે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની જરૂર પડી શકે છે. બ્લડ પ્રેશર છે, હૃદયની બીમારી છે, સાથે આપ ચિંતા વધારે કરો, પછી ધનને લગતી હોય, પરિવારને લગતી હોય, એમાં આપણે ખાસ કરીને ખૂબ આનંદથી રહેવાની જરૂર પડી શકે છે. હવે વાત કરીએ 11મા માસની, તો 11મા માસ તમારા માટે લાભ લઈને આવી રહ્યો છે. એમ કહી શકાય કે આપના જીવનમાં જે પૂર્વમાં પૈસા રોક્યા હતા એનું વળતર આપને મળી શકે છે. અથવા આપ નવું સાહસ કરશો, નવો વેપાર કરશો, નવા આઈડિયા મળશે, નવા મિત્રો મળશે, જેનાથી આપણી ઉન્નતિ અને પ્રગતિ થવાનો આ માસ છે. હવે વાત કરીએ 12મા માસની, તો 12મો માસ પણ આપના માટે પ્રગતિનો માસ છે. આપ વિદ્યાર્થી છો તો વિદ્યાર્થી બંધુઓ માટે પણ 12મો માસ સારો જવાનો છે. પરીક્ષામાં આપને સફળતા મળશે, સારા ક્રમાંક આવશે, પણ મહેનત કરવાની જરૂર પડી શકે છે. સંગત દોષથી આપણે બચવું જોઈએ. મિત્રો, હવે વાત કરીએ ઉપાયની, કે આપણે કયા ઉપાયથી આ વર્ષ ખૂબ સારું જઈ શકે. સૌથી પહેલા તો આપણી જન્મકુંડળી બતાવી અને જે પણ દોષ આવતા હોય એ દોષનું નિવારણ કરાવવું જોઈએ. અને આપની જન્મકુંડળી પ્રમાણે શનિનું રત્ન એટલે કે નીલમ આપણે પંચાંગ કર્મ કરીને ધારણ કરવું જોઈએ. સાથે પ્રતિ દિવસે આપણે શનિ ચાલીસાનો પાઠ કરવો જોઈએ. સાંજના ભાગમાં હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. શનિવારના દિવસે અન્નનું દાન કરવાથી આપનું વર્ષ ઉત્તમ બની શકે. મિત્રો, આવી જ રીતે દરેક રાશિઓના રાશિ ભવિષ્ય તમારી સમક્ષ રાખતો રહીશ. અન્ય શાસ્ત્રોક્ત માહિતી તમારી સમક્ષ રાખતો રહીશ. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. મહાદેવ હર.